પીઆર પણ પહેલાં કંઈ કરતા આવડતું નહોતું. મારામાં કહેવાય ને કે ભાઈ શરમાળ પ્રકૃતિ વધારે હતી. પહેલાં મોટર સંચાલકની જવાબદારીમાં હતો એટલે સંખ્યા ઓછી થાય, 10-15 જેવી થાય, પણ યુવકો ના આવે. 6 મહિનાની ટ્રેનિંગ લેશો, આ લોકમાં કામ આવશે. તમારે જીવનમાં આ બધે ગમે ત્યાં જશો એ ચોક્કસ ખાતરીપૂર્વક તમે બધે કામમાં આવશે. યુવા તાલીમ કેન્દ્રની અંદર ટ્રેનિંગ લીધી ત્યારે સારામાં સારું પીઆર કરી શકું, સારામાં સારી રીતે મેનેજમેન્ટ ઉત્સવ સમયનું પણ કરી શકું. એટલે પછી YTKમાં ગયા પછી ત્યાં પ્રવચન કળાના ક્લાસીસ થયા અને મેં ધીમે ધીમે શરૂ કર્યું. એટલે YTKમાં ગયા પછી એ મારો જે સેલ્ફ કોન્ફિડન્સ છે એ ખરેખર એ ખૂબ જ વધી ગયો છે. એટલે શરૂઆતમાં આપણે તાલીમ લઈને આવ્યા એટલે તાલીમના વર્ગમાં સહજ સંપર્ક કેવી રીતે કરવો, કેવી રીતે વાત કરવી, શું કરવું, એટલે એ રીતે માર્ગદર્શન લીધેલું હતું તાલીમમાં. અને પછી અત્યારે યુવક સભામાં સંખ્યામાં વધારો થઈ ગયો. યુવા તાલીમ કેન્દ્રમાંથી આવ્યા તો આ વસ્તુ એક શીખવા મળી કે આપણે કઈ રીતે વાણી વિવેક રાખવો જોઈએ, કઈ રીતે બોલવું જોઈએ. ત્યારે મને ધંધામાં એ વસ્તુનો ફાયદો થાય છે કે જે નીચેના સ્ટાફ હોય એની સાથે વાત કરતા હોય ને એમને પણ મારા પ્રત્યે એટલો જ ભાવ છે. યુવા તાલીમ કેન્દ્રની અંદર મેનેજમેન્ટ શીખવાડવામાં આવ્યું. અમે અમારા વિસ્તારની અંદર આવ્યા અને પોતાની બાળ સભાની અંદર બાળકોને કેવી રીતના ભેગા કરવા, આજે સારામાં સારી અમારા વિસ્તારની અંદર બાળ સભા એ ચાલે છે.